હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જ્યોત પ્રકાશ અગમ ઘેર જઈ ચડી, ત્યાં તો જળહળ પ્રકાશ અગમ ઘેર ચડી, હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં. હંસ એટલે આ જીવની કથા છે, આ જીવ માટેનું ભજન વાણી છે. હંસા અલખને જોતા થઈ આંધળી, હંસા જોતા થઈ આંધળી, હંસા લખને જોતા થઈ આંધળી, હંસા જોતા થઈ આંધળી, તૂટ્યા જન્મ મરણના પાશ અગમ ઘેર જઈ ચડી, તૂટ્યા જન્મ મરણના પાશ અગમ ઘેર જઈ ચડી, હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં. અલખનું દર્શન જો થઈ જાય તો જન્મ મરણના ફેરા ટળી જાય. આંધળી થયાનો મતલબ કે જે મને સ્વપ્ન દેખાતું હતું, આ જગત સ્વપ્ન છે, એમાંથી હું બહાર આવી ગઈ, અને એમાંથી બહાર આવી જાય એટલે આ ભવસાગર પૂરો થઈ જાય, પછી ધક્કા ન રહે. પણ ત્યાં જઈ ત્યારે આ વાત સમજાય કે જ્યાં જળહળ જ્યોત પ્રકાશ, આ જ્યોતના ધર્મની હું તમે વાતો કરવા બેઠા છે. હંસા પાંગળી થાતા પર્વત ચડિયા, હંસા પાંગળી થતા પર્વત ચડી, જો એના દેશમાં જવાય જાય અને એનો ઉપદેશ જો મળી જાય, ઉપરનો દેશ જો દેખાડી દે તો આ પંગુમ લંઘયતે ગિરિમ મુગમ કરોતી વાચાલમ, તો એ મૂંગાઈ બોલવા માંડે અને પગ વિના ગિરિરાજ પણ ચડી જવાય અને વિના આંખે દેખતા પણ થઈ જાય. આ પંગુમ લંઘયતે ગિરિમાં પગ વિના ગિરિરાજ ચડવો એટલે આ પગ ગમે ત્યાં ચડી ચડીને થાકી ગયા છે. આ જીવને થાક બહુ લાગ્યો આ ભવસાગરમાં, હાશ થાકી ગયા, હું કરું મીર માયરો ઠાયકા, છતાંય થાકી ગયા છે.
કેમ તો કે હાચાની સમજણ નથી. જેને હાચું સમજાઈ ગયું એ થાયકા નથી જગતથી. જેવું તેવું જોવાની ટેવ જેને પડી અને ઉપદેશ જો મળી જાય તો યત કૃપા તમહમ વંદે પરમાનંદન માધવમ. તો એ કૃપા એની થઈ જાય તો હાચું સમજાઈ જાય. એટલે કીધું છે હંસા પાંગળી થતા પર્વત ચડી. હંસા પાંગળી થતા પર્વત ચડી. બેરી થાતા સુણ્યા અનહદ નાદ અગમ ઘેર જઈ ચડી. બેરી થતા સુણ્યા અનહદ નાદ અગમ ઘેર જઈ ચડી. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. હંસા ગયતી ગુરુજીના દેશમાં. એ નાદને સાંભળવા બેરું થવું પડે. બીજું બધું સાંભળવાનું બંધ થાય ત્યારે એ નાદ સંભળાય. ઓલું કહેવાય ને કે હારું અંદર ઘણું ઉમેરવું છે પણ આ નબળું નીકળે તો હારું ઉમેરાય. કોઠીમાં જ્યાં સુધી બાજરો છે ત્યાં સુધી ઘઉં નહીં નીકળે. પેલા ખાલી કરવો પડે તો સંભળાય. અને જો એની કૃપા થાય ને. હંસા કર વિના મેરું તોડિયા. હંસા કર વિના મેરું તોડિયા. ભાગવતની અંદર ગોવર્ધનજીની લીલા છે. એમાં ભગવાન જ્યારે એ લીલા કરે છે, ગિરિરાજ એની આંગળીથી એક વેદ અધર છે અને વગર આધારે એને સૌ વ્રજવાસીઓને નીચે આશ્રય આપ્યો છે. જો એ કૃપા કરે ને તો થંભ વીણ આભને ઠેરાયો. હા તો કર વિના મેરું તોળાય. હંસા કર વિના મેરું તોડિયા. હંસા કર વિના મેરું તોડિયા. જીભ વિના ચાખ્યા છે સ્વાદ અગમ ઘેર જઈ ચડી. જીભ વિના સાખ્યા સ્વાદ અગમ ઘેર જઈ ચડી. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. હંસા ગયતી ગુરુજીના દેશમાં. આ બધું જ પ્રાપ્ત કરવા માટે, અહીંયા સુધી પહોંચવા માટે આ કડીમાં બહુ સારી આપણને સલાહ આપી છે કે આ બધું ક્યારે થાય. મળી જાય, ન મળે એવું નથી, બધું જ મળે. પણ એના માટે આ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે અગ્નિ પ્રગટી રહ્યો છે ને એ અગ્નિમાં જો ટાઢક થઈ જાય તો ગુરુ કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. હંસા હું ને મારું ના હવન કર્યા. હંસા હું ને મારું હવન
સહુને મારું નામ કર્યા. હવે થઈ છે અહીંયા હાશ અગમ ઘેર જઈ ચડી. હવે થઈ છે છે હૈયામાં અગમ ઘર જઈ ચડી. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં. હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં એ હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં. સમસ્ત શિવ સ્વરૂપમાં. દાસ શંકર કરો કોની આશ અગમ ઘેર જઈ ચડી. દાસ શંકર કરું કોની આશ અગમ ઘર હું જઈ ચડી. ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી. ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘર જઈ ચડી. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. ત્યાં છે જળહળ જ્યોત પ્રકાશ અગમ ઘેર જઈ ચડી. જાશે જળ હર જ્યોત પ્રકાશ અગમ ઘર હું જઈ